નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ એક 5 દોષો, આ 5 દોષોની સાથે એક અજ્ઞાનતાના કારણે, એક અણસમજના કારણે કોઈક એવા વિચિત્ર સમયે આપણો એ લોકો સાથે સંબંધ થયો, સંપર્ક થયો અને એ દોસ્તી થઈ, આત્મીયતા બંધાઈ ગઈ. અને આમ પણ ઢાર ઉપર જ્યારે ગાડી જાય ને ત્યારે એકદમ ગાડી ફાસ્ટ ભાગવા મળતી હોય છે. આ દોષો બધા ઢાર જેવા છે. એક તો ગાડી તેજ રફતારવાળી હોય અને વળી પાછો એમાં ઢાર મળી ગયો એટલે ગાડી એવી પૂરપાટ ભાગે. એ તો અનાદિકાળથી જીવને આવી બધી વસ્તુઓનું આકર્ષણ હોય જ. એમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહ મળી ગયા અને પછી ખોટા રસ્તે ગાડી એવી દોડી, એવી દોડી, એવી ભાગી. હવે એ અટકાવવું આપણા હાથમાં નથી રહ્યું, આપણા હાથની અંદરમાં. હવે એ બેકાબુ બનીને એ લોકો આપણને દોરી રહેલા છે. તો એવા સમયની અંદરમાં આપણને રસ્તાની અંદરમાં લાલ બત્તી બતાવી, આપણો હાથ ઝાલી, એ આપણી રફતારને ધીરી કરી અને આપણને સાચી વાત કાનમાં સમજાવે છે આવા ગ્રંથો. આ ગ્રંથો આપણને કહે છે કે દોસ્ત, કોઈ નબળી પડે તે આ બધાને સ્વીકારી લીધા, પરંતુ જે માનીને સ્વીકાર્યા છે એવા આ દોષો નથી. આ બહુ ભયંકર દોષો છે. હવે એ કદાચ સમજણ આવી પણ ગઈ છે ને, છતાં પણ હવે આપણે એવા મજબૂર છીએ, આપણે એવા હવે પરાધીન બની ગયા છીએ કે આ દોષોનું સેવન ખોટું છે એવું જાણવા છતાં પણ આપણે એના તરફ આકર્ષિત જઈએ છીએ અથવા તો દોષોનું સેવન થઈ જાય છે. ધીરે 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 કરતા પસ્તાવો કરતા, કંટ્રોલ કરતા, સંયમ રાખતા, થોડુંક મનને મનાવી, મન ઉપર બરોબર ઈચ્છાઓ ઉપર કંટ્રોલ કરી અને ધીરે ધીરે કોશિશ કરીશું, આમાંથી જરૂર બહાર નીકળી શકીશું. અને એ જ બધી વાતો કથા દ્વારા આ ગ્રંથ આપણને બતાવે છે. આ ગ્રંથ કથા દ્વારા આ 5 દોષોની પરેશાની, 5 દોષોની ગુલામીની વાતો બતાવે છે. એમાં એક કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે કુવલયચંદ્ર કુંવર આખરે નગરમાં પહોંચી ગયા. એને ગામની પડિયારીઓ સાથેથી કંઈક રસ્તો પ્રાપ્ત કર્યો. પછી મઠની અંદરમાં ગયો, છાત્રાવાસની અંદરમાં ગયો. ત્યાંથી પણ એને એટલી ખબર પડી ગઈ કે કુવલય માલાએ એક પદ બનાવેલું છે, છેલ્લી લાઈન, અને આગળની બીજી 3 લાઈન જે બનાવી આપશે એની સાથે એ લગ્ન કરવાની છે. ત્યાં સુધી કોઈ પણ પુરુષને મળતી નથી. જાતિસ્મરણ જ્ઞાન થયું છે એવું તો સાગરદત્ત મુનિવરે બતાવી દીધેલું હતું. હવે ત્યાંથી છાત્રાવાસમાંથી બહાર નીકળી હવે બજારની અંદરમાં જાય છે કે બજારમાં પણ કદાચ કોઈક બીજો હજી કંઈક વધારે જાણકારી મળી જાય. એટલે બજારમાંથી નીકળી એટલે એ છાત્રાવાસમાંથી નીકળી હવે નગરની દુકાન માર્ગની અંદરમાં જાય છે. ત્યારે રસ્તાની અંદરમાં વિચિત્ર પ્રકારના વૃક્ષો, જાત જાતના લોકોને જોતા 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 વિજયા નગરના પ્રવેશ દ્વાર ઉપર એ પહોંચ્યો. મઠમાંથી નીકળી અને પ્રવેશ દ્વાર ઉપર પહોંચ્યા અને વિશાળ નગરનો દરવાજો, પ્રતોલી ઉપર સેંકડો લોકોની અવર જવર હતી. હાથી, ઘોડા, રથ, બેલગાડી, પગે ચાલનારા માણસો, ચિકાર લોકોની અવર જવર હતી. અને બરોબર જ્યારે નગરની અંદરમાં જવા માટે નીકળે છે અને જેવો નગરની અંદરમાં પગ મૂકે છે, પહેલો પગ મૂકે છે અને બરોબર આ બાજુ શંખ ફૂંકાવા લાગ્યા, અચાનક વાજિંત્રો વાગવા લાગ્યા, અચાનક ક્યાંકથી પડહો વાગવા લાગ્યો
મંગલ પાઠકો શ્લોક બોલવા લાગ્યા અને કોઈકનો એવો અવાજ આવ્યો, જય જયકાર થાઓ, જય જયકાર થાઓ, જય જયકારના અવાજો આવવા માંડ્યા. અને આ સાંભળીને કુમારે વિચાર્યું, અરે અચાનક આ વાજિંત્રનો નાદ, અચાનક આવો જય જય નાદ, અચાનક આવો પડહ વાગે છે, આ શંખનાદ થાય છે, વાજિંત્રો વાગે છે, આ મંગલ પાઠકો કંઈક શબ્દો બોલી રહ્યા છે, મંગલ શ્લોકો બોલે છે. આ બહુ ઉત્તમ મુહૂર્ત છે, આ બહુ શુભ સુકન છે અને આ સમયની અંદરમાં પ્રવેશ કરવું એ ચોક્કસ આ નગરની અંદરમાં મારું મનોરથ પરિપૂર્ણ થવાનું, મારો અરમાન પરિપૂર્ણ થવાનું. તો આ કુવલી માલા ગ્રંથ દ્વારા આપણને જાણવા માટે મળે છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે પ્રવેશ કરતા હોઈએ, માનો સંસારની અંદરમાં છો, ધર્મનું કોઈ વિશિષ્ટ કાર્ય કરવાનો સંકલ્પ કરેલો હોય અને એ સંકલ્પ લઈને આપણે કોઈ ગુરુ ભગવંતની પાસે જતા હોઈએ નિવેદન કરવા માટે કે ગુરુદેવ આ વખતે વિચાર્યું છે કે ઉપાશ્રય બનાવવો છે, દેરાસર બનાવવું છે, એક સંઘ નીકાળવો છે, છરીપાલી સંઘ કાઢવો છે, ઉદ્ધાન તપની આરાધના કરાવી છે, નવવાણું કરાવવું છે, કોઈ તીર્થની અંદરમાં જિનાલયનો લાભ લેવો છે. આવી મનની અંદરમાં કોઈ શુભ ઈચ્છા લઈ અને જ્યારે જઈ રહેલા હો ત્યારે ઉપાશ્રયના પ્રવેશ વખતે આજુબાજુમાંથી ક્યાંકથી વાજિંત્રના અવાજ સંભળાય, કોઈ એવા મંગલ શ્લોકો સંભળાય, કોઈ એવો જય જય અવાજ સંભળાય, પાછળથી કોઈ બે વ્યક્તિ પરસ્પર વાતચીત કરે છે, આહા જાઓ જાઓ થઈ જશે, જાઓ, મને બધી ખબર છે, તમારું કામ થઈ જશે, ત્યાં બધી વાત થઈ ગઈ છે, આવું કોઈ કોકને કહી રહેલું છે અને તમારા કાનની અંદરમાં આ શબ્દ આવે છે, તો એ સમયની અંદરમાં પ્રવેશ કરી લેવાનો આ બહુ શુભ મુહૂર્ત કહેવાય. આને સુકુન શાસ્ત્ર કહેવાય. સુકન શાસ્ત્ર કુવલી ચંદ્ર ભણેલો હતો. આગળ બતાવ્યું ને કે ગુરુકુલની અંદરમાં આવું બધું ભણાવવામાં આવતું હતું કે કયો અવાજ કઈ દિશામાંથી આવે, કોનો અવાજ સંભળાય તો કેવા પ્રકારનું કાર્ય થાય. અહીંયા તો એટલા બધા શુભ સુકનો થયા, એટલા બધા સરસ મજાની શુભ સુકનોની હાર મારા જોવા માટે મળી અને કુમાર એટલો બધો ખુશ થઈ ગયો. તો કોઈ પણ સંસારી કાર્ય કે ધર્મનું કાર્ય કે કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે, માનો સંસારની પણ કોઈ જવાબદારી હોય, દીકરા માટે દીકરી જોવા જતા હો, દીકરી માટે કોઈ દીકરાને જોવા માટે જતા હો, અથવા તો કોઈ ઉત્તમ કાર્ય કરવા માટે જતા હો, અથવા તો વિદેશની અંદરમાં ગયા, અથવા તો કોઈ દેશની અંદરમાં ગયા, કોઈ ગામમાં ગયા બિઝનેસ કરવા માટે અને ગામની અંદરમાં પ્રવેશ કરતી વખતે એન્ટ્રી ટાઈમે કોઈક આવા શુભ સુકનો હોય છે પણ ભણ્યા નથી હોતા ને એટલે ખબર નથી પડતી કે આવું થાય કે ન થાય. અમારા સાધુ જીવનની અંદરમાં આવા કેટલાય શુભ સુકનો લઈને જઈએ છીએ ને તો એવું ઉત્તમ પ્રકારનું કાર્ય થાય. હમણાંની જ વાત કરું, શંખેશ્વર તીર્થથી જ્યારે ગિરનાર તીર્થનો વિહાર શરૂ કર્યો, 30 તારીખના સાંજે વિહાર કરવાનો હતો. હવે 30 તારીખે સાંજે જ્યારે વિહાર કરવાનો હતો ને તો બરોબર દાદાના દરબારમાંથી બહાર નીકળ્યા અને આ બાજુ અચાનક સરસ મજાનો બેન્ડની સુરાવલીઓ શરૂ થઈ ગઈ. ઢોળ નગારા વાગવા માંડ્યા, ઢોળ નગારાના અવાજો આવવા માંડ્યા અને સરસ મજાના ગીતો બેન્ડની અંદરમાંથી કોઈ માણસ ગાતો હતો અને બેન્ડ વાગવા માંડ્યું. ત્યાં ખબર પડી કે આગમ મંદિરની અંદરમાં ઉપધાનનો પ્રવેશ છે અને ઉપધાનના પ્રવેશનો આ વરઘોડો જઈ રહેલો છે અને અમે બરોબર તક સાધી લીધી અને એની સાથે સાથે જ હાઈવે ઉપર તો અમારે જવાનું જ હતું આગમ મંદિર સુધી, ત્યાંથી પછી અમારે ફંટાવાનું હતું. તો પહેલો વિહાર સહજ રીતે વાજિંત્રના નાદ અચાનક સહજ રીતે, બાકી બપોરનો સમય એક્ઝેક્ટ બરોબર 3:30 પોણા 4 વાગે અમે લોકો વિહાર કરવાનો શરૂ કર્યો. તો આવા કોઈ વાજિંત્રના નાદ સાંભળવા માટે મળે. સુકન શાસ્ત્ર ભણ્યા હોય તો ખબર પડે કે આ સુકન થઈ રહેલા છે અથવા તો આ અપસુકન થઈ રહેલા છે. હવે માનો તમે કામ કરવાની અંદરમાં જાઓ અને પાછળથી કોઈ બે વ્યક્તિ એવી વાત કરે છે, અરે ભાઈ રહેવા દે ને, મેં તને કેટલી વાર સમજાવ્યું, કેમ સમજતો નથી, આ કામ તારે નથી કરવાનું, રહેવા દે, હમણાં રહેવા દે. આવા પાછળથી કોઈ શબ્દ બોલતો હોય ને તો એવા સમયની અંદરમાં ભૂલે ચૂકે પણ નહીં જવાનું. હવે તમે જઈ રહેલા છો અને પાછળ કોઈ મંદિરમાંથી ઘંટનાદ સંભળાયો, કોઈએ દેરાસરમાં શંખ ફૂંક્યો, અથવા તો કોઈ પણ જૈન અજૈન કોઈ પણ મંદિરમાંથી શંખનાદ થયો, અથવા તો કોઈ પણ અજૈન મંદિરમાંથી શંખનાદ ફૂંકાયો, તો એવા સમયની અંદરમાં ગયા વગર રહેવાનું નહીં. પણ આ બધી ખબર ક્યારે પડે? સુકન શાસ્ત્ર ભણ્યા હો તો. આ તો એક જ સુકન છે. આવા તો સામેથી પૂજારી મળે, કોઈ કુમારી કન્યા મળે, મસ્તક ઉપર પાણીનો ઘડો લઈ અને સામેથી કોઈ સધવા સ્ત્રી, સૌભાગ્યવતી સ્ત્રી આપણને સામે જોવા માટે મળે, કોઈ ગાયો સામેથી આવતી હોય. હવે સવારના સમયની અંદરમાં તમે નીકળો છો શુભ કાર્ય માટે અને બરોબર એ સમયની અંદરમાં દૂધનું કેન ભરીને
કોઈ વ્યક્તિ બરોબર તમારા બિલ્ડિંગમાં એન્ટ્રી કરે છે, તમારું બહાર નીકળવાનું થાય છે, તો આ પણ બહુ શુભ શુકન કહેવાય. આવા કેટલી જાતના શુકનો છે. કોઈ સોનું અને ચાંદી પહેરી અને વ્યક્તિ તમને સામે મળે, આ પણ શુકન કહેવાય. પૂજાના વસ્ત્રની અંદરમાં કોઈ વ્યક્તિ જોવા માટે મળે તો પણ શુકન કહેવાય. આ વ્યક્તિના શુકન થયા. શબ્દના શુકન. ઘણીવાર ઘરની અંદરમાં વાતચીત ચાલે છે, જલ્દી કર દે, હું તને કહું છું આ કામમાં દેર નહીં કર. હવે એ લોકો કંઈક બીજા કાર્ય માટે બોલી રહેલા છે, એ લોકોનું પોતાનું કાર્ય છે, પરંતુ શબ્દોમાં વાતચીત એવી ચાલે છે, કરી લે ને ભાઈ, જલ્દી કરી લેવા જેવું છે, જ્યાં જ્યાં થઈ જશે હું તને કહું જલ્દીમાં જલ્દી કરી લે. હવે એ લોકોને કોઈ સોદાબાજે વાત ચાલે છે, શેર બજારના સોદાની વાત ચાલતી હોય, પણ આપણને આ શબ્દના શુકન થયા કે જલ્દી કરી લે, કરી લેવા જેવું છે, કરી જ લે. હવે આપણે કામ કરવા માટે નીકળ્યા, કોઈ ઘરમાં વાતચીત કરે છે, પાછળ વાતચીત કરે છે, ના પાડું છું ને આ નથી કરવા જેવું, તું સમજી જા, મારી વાત સમજી જા, તો આપણે એ સમયમાં અટકી જવાનું, આગળ નહીં વધવાનું. આ બધા શુભ શુકન કહેવાય. અને કુંવરી ચંદ્ર કુંવરને આવા વાજિંત્રનો નાદ, ઝલ્લરીનો નાદ, શંખનો નાદ, પડહ વાગ્યા અને મંગલ પાઠકોના આવાસ થયા. એવા શુભ શુકન માની અને બરોબર નૌકાર મંત્ર ગણી અને નગરની અંદરમાં પ્રવેશ કર્યો. અને જેવો પ્રવેશ કર્યો એટલે બંને બાજુ મોટી દુકાન માર્ગ, અટ્ટ માર્ગ કહેવાય. મોટી મોટી દુકાનોને આખો બજારનો માર્ગ રહેલો હતો. અને બજારની અંદરમાં જેવો ગયો ને એને લાગ્યું કે કેટલી દેશની ભાષાઓ આ નગરની અંદરમાં બોલાય છે, એટલે કેટલા દેશના માણસો આ નગરની અંદરમાં વેપાર કરવા માટે આવતા હશે. આજે પણ આપણા કોઈ બજાર હોય અને બજારની અંદરમાં જાઓ, હીરા બજાર હોય, લોખંડ બજાર હોય, કાપડ બજાર હોય, ફૂલ બજાર હોય, આવા જેટલા પણ બજારો હોય, બજારની અંદરમાં જાઓ, કેટલી જાતની બોલી બોલનારા માણસો મળે. બંગાળી, કાઠિયાવાડી, ઘોઘારી, મારવાડી, રાજસ્થાની ભાષા, હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા, કેટલી ભાષા મળે. અહીંયા આ ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ સાહેબ જેમને આ ગ્રંથ બનાવ્યો છે, મહાત્મા કેટલા વિદ્વાન હશે, કેટલી ભાષાઓના જાણકાર હશે, એમને દરેક ભાષાનો એક એક નમૂનો બતાવ્યો છે. હવે સૌથી પહેલો બતાવ્યો છે કે ગોલ્ડ દેશના વેપારીઓ જોયા. એ વેપારીઓ કેવા હોય? કારા હોય, નિષ્ઠુર વચન બોલનારા હોય, બહુ તકરાર અને મારામારી કરનારા હોય, લજ્જા વગરના હોય અને અડ્ડે અડ્ડે એવા શબ્દો બોલનારા હોય. અહીંયા એવા આખા વાક્ય પ્રયોગો બતાવેલા છે. આ વાંચતા એમ થાય કે એક ગ્રંથની અંદરમાં કેટલી બધી માહિતી બતાવી છે કે એ સમયની અંદરમાં કઈ ભાષા બોલાતી હતી, કયા દેશના વેપારીઓ ક્યાં ક્યાં વેપાર કરવા માટે જતા હતા. તો આટલે દૂર ગોલ્ડ દેશના વેપારીઓ વેપાર કરવા માટે આવતા હતા. અને વેપારીઓની ખાસિયત, એ વેપારીઓનો નેચર, એ વેપારીઓની ભાષા, આ બધું જ એક આચાર્ય ભગવાન જાણતા હતા, તો જ એ ગ્રંથની અંદરમાં ઉલ્લેખ કરી શક્યા છે. પછી બતાવ્યું છે કે મધ્ય દેશના વેપારીઓ જોયા. ન્યાય, નીતિ, સંધિ, વિગ્રહ કરવાની અંદરમાં કુશળ, બહુ બોલવાના સ્વભાવવાળા, તેરે મેરે આવું, આવા બધા શબ્દોના પ્રયોગ બતાવ્યા છે. એ મધ્ય દેશના વેપારીઓ જોયા. પછી મગધ દેશના વેપારીઓ જોયા કુંવરીચંદ્ર કુંવરે. કેવા છે મગધ દેશના વેપારીઓ? તો જે લોકોના પેટ બહાર નીકળી ગયેલા છે, બહાર નીકળેલા મોટા પેટવાળા, ખરાબ વર્ણવાળા, ઠીંગણા, કામ કીડાની અંદરમાં રસિક, એગીલે, આવા બધા શબ્દોને બોલનારા છે. ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજાએ તે ભાષાના શબ્દ પ્રયોગો અહીંયા 16 દેશના ભાષાના માણસોની ભાષા બતાવી છે. 16 દેશની ભાષા, 16 દેશ, 16 16 દેશના વેપારીઓ, એનો નેચર, એનો દેખાવ કેવા હોય. દરેક પ્રદેશના માણસોના દેખાવ અલગ હોય છે ને. પંજાબના અલગ હોય, ગુજરાતના અલગ હોય, કાઠિયાવાડના ઘોઘારીના અલગ હોય, નેપાળના માણસો અલગ હોય, ચાઇનાના અલગ હોય. એવી રીતે દરેક દેશના વ્યક્તિઓનો દેખાવ કેવો હોય, આ બધી જાણકારી હોય ત્યારે તમે ગ્રંથ બનાવી શકો છો, આવો વિશાળ ગ્રંથ. પછી આગળ બતાવ્યું છે કે અંતર્વેદી દેશના વેપારીઓ જોયા. એટલે કે ગંગા જમનાની વચ્ચેનો જે દેશ હોય છે એને અંતર્વેદી દેશના વેપારી કહેવાય. ભૂરી માંજરી આંખવાળા, આખો દિવસ ફક્ત ભોજનની કથાને કરનારા અને કિત્તા કિમ્મો, આવા બધા શબ્દના પ્રયોગ કરનારા જોયા. પછી કાશ્મીર દેશના વેપારીઓ પણ આ દેશમાં વેપાર કરવા માટે આવેલા. ઊંચા જાડા નાકવાળા, એકદમ સુવર્ણ જેવો જેનો વર્ણ છે. આજે પણ તમે જુઓ કાશ્મીરીઓની સ્કિન એકદમ ચમકતી હોય અને ભારને વહન કરનારા હોય, મજબૂત શરીર કાંઠાવાળા હોય, શ્રી નરી, આવા પ્રકારના શબ્દ પ્રયોગ કરનારા જોયા. પછી ઢક્ક દેશના વેપારીઓ જોયા. દાક્ષિણ્ય, દાન, પૌરુષ, વિજ્ઞાન, દયા, આ બધાથી રહી એવા શરીરવાળા, એહેમ તેહેમ,
આવા બધા એ લોકોના શબ્દ પ્રયોગ હોય. ઢક્ક દેશના વેપારીઓ, એક એક દેશના વેપારી એની ભાષાના એક એક શબ્દ વાક્ય બતાવેલા છે. અને 7મા નંબરનો દેશના વેપારી જોયા છે સિંધ દેશના વેપારી, જે થર્ડ પાકર સિંધ દેશ કહેવાય. મનોહર, મૃદુ, ચંચળ, મંદ ગતિવાળા, સંગીત અને સુગંધ પ્રિય, પોતાના દેશ તરફ જવાના ચિત્તવાળા, એકદમ દેખાવડા હોય સિંધ દેશવાળા માણસો. ચૌડયમે, આવા બધા શબ્દ પ્રયોગો અહીંયા બતાવેલા છે. પછી મરુ દેશના, મારવાડની દેશના વેપારીઓ જોયા. વાંકા, જાડા શરીરવાળા, થોડાક જળ સ્વભાવવાળા, બહુ ભોજન કરનારા, કઠન પુષ્ટ અને મુક્ત શરીરવાળા, અપ્પા તુપ્પા, અટેક જે કહેવાય ને એને પ્રાકૃતમાં અપ્પા તુપ્પા કહે. તો આવું બધું બોલનારા મરુ દેશ એટલે કે મારવાડ રાજસ્થાનના વેપારીઓના વ્યક્તિઓને જોયા. 16 દેશના વેપારીઓ એ બજારની અંદરમાં હતા. હવે તમે વિચાર કરો કે 16 દેશની ભાષા કુંવલચંદ્ર કુંવર સમજી શકતો હતો, તો જ એને ખબર પડી ને કે આ દેશના વેપારીઓ આ ભાષા બોલી રહેલા છે. એટલે વિચારજો ગુરુકુલની અંદરમાં કેટલું બધું ઊંડાણથી શિક્ષણ આપવામાં આવતું હતું, કેટલી ભાષાઓનો પરિચય, કેટલી ભાષાઓનું શિક્ષણ, સાથે જ્યોતિષશાસ્ત્ર, શુક્રશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, જે આપણે ગઈકાલે બધી વાતો બતાવી, કેવી ગુરુકુલોની ભણવાની પદ્ધતિ હતી. આજે આખી પદ્ધતિ અલગ રીતની કરાવી અને બોરિંગ શિક્ષણની અંદરમાં આગળ છોકરાઓને વધારવામાં આવે છે. 9મા દેશની અંદરમાં આવે છે ગુર્જર દેશ એટલે ગુજરાત દેશના વેપારીઓ. ઘી અને લવણનું ભોજન કરનારા, પૃષ્ઠ અંગવાળા, ધર્મપરાયણ, સંધિ વિગ્રહની અંદરમાં નિપુણ, નવરે, ભલ્લવું, આવું બધું શબ્દના પ્રયોગ કરનારા જોયા. પછી લાટ દેશના વેપારીઓ જોયા. સ્નાન કરનારા, તેલ ચોરનારા, દરેક વેપારીઓનું વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. પછી માલવ દેશ, જે એમપીનો દેશ કહેવાય, માલવ દેશ. પછી કર્ણાટક દેશના પણ વેપારીઓ જોયા. પછી તામિલ દેશના વેપારીઓ જોયા. આ બધાના નેચર, આ બધાનો પરિચય, એ લોકોનો દેખાવ કેવો છે એ બધી જ વાતો બતાવી છે. પછી 14મા નંબરની અંદરમાં કોશલ દેશના વેપારીઓ જોયા. સર્વ કલાની અંદરમાં કુશલ હોય અને એ લોકોને પણ જલ તલ લે, આવા બધા શબ્દના પ્રયોગ બતાવ્યા. પછી મહારાષ્ટ્ર દેશ જે કહેવાય છે મુંબઈ તરફનો, તો કે મજબૂત, નીચા, શ્યામ શરીરવાળા, સહન કરી શકનારા અને અભિમાની, તકરાવ કરવાના સ્વભાવવાળા, દિન્નલ્લે, ગહિયલ્લે, આવા બધા શબ્દના પ્રયોગ કરનારા જોયા. આજે પણ મહારાષ્ટ્રની મરાઠી ભાષાની અંદરમાં આવા બધા શબ્દો જોવા માટે મળે છે. પછી આંધ્ર દેશના વેપારીઓ જોયા. આવી રીતે 16 દેશના વેપારીઓ એ બજારની અંદરમાં એને ફરનારા જોયા. કુંવલચંદ્ર કુંવર વિચાર કરે કેટલું મોટું વિરાટ નગર છે કે જે નગરની અંદરમાં 16 દેશના વેપારીઓ વેપાર કરવા માટે આવે છે. વેપારીઓ વેપાર કરવા માટે આવ્યા તો દરેકની પણ વેશભૂષા અલગ હોય. જેમ ગુજરાતની વેશભૂષા અલગ, રાજસ્થાનની વેશભૂષા અલગ હોય, એવી રીતે દરેક દેશની વેશભૂષા પણ એને જાણી. એટલે ગુરુકુલની અંદરમાં એ સમજણ આપતા હતા કે કયા દેશનો કયો વેશભૂષા હોય, કઈ ભાષા હોય, તો તે દેશમાં તમે જાઓ અને એની ભાષા બોલો તો તમે એના આત્મીય બની જાઓ. અને વેપારીઓની વાતચીત ચાલી હતી, લઈ લઈને આ માલ સારો છે, આના જેવો માલ નહીં મળે, ભૈયા 7 ગણા એટલે કે 3 ગણા થયા, હિસાબ કરતા અડધું બાકી રહી ગયું. આવી બધી જાત જાતની બજારની અંદરમાં ભાષાઓને જોતો, કુતૂહલથી ફરતો, આશ્ચર્યથી મુગ્ધ થતો. કુંવલચંદ્ર કુંવર બજારના માર્ગમાંથી આગળ વધે છે, દુકાન માર્ગેથી આગળ વધે છે અને ત્યાં આગળ વધતા 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 બરોબર મધ્ય ભાગના બજાર માર્ગ આખો ક્રોસ કર્યો એટલે હવે જન સમૂહનો રહેઠાણ પ્રદેશ આવ્યો. જૂના કાળની અંદરમાં નગરોની રચના આવી થતી હતી. નગર લોકોનો રહેઠાણ પ્રદેશ આવ્યો. એમાં બરોબર મધ્ય ભાગની અંદરમાં વિશાળ કોટ કિલ્લો, એની અંદરમાં વિશાળ રાજકુલ, અને એ રાજકુલની અંદરમાં જેવો કુંવલચંદ્ર કુંવરે પ્રવેશ કર્યો, જોયું તો આખો પરિસર રાજકુમારોથી ભરાઈ ગયેલો હતો. અને જાણે કે કવિની જેમ કવિતા કરવા માટે તૈયાર થયેલા હોય, પરંતુ હથેળીમાં મુખકમલને મૂકી અને બહુ ઊંડા વિચારની અંદરમાં ખોવાઈ ગયેલા બધા રાજકુમારોને જોયા. એમને આવી સ્થિતિની અંદરમાં જોઈને કુમારે પૂછ્યું એક રાજકુમારને કે સાહેબ એ સબ ક્यों ઉદાસ है, કેમ તમે બધા ઉદાસીન છો, દિન મનવાળા દેખાવ છો, આમ છો રાજકુમાર અને આટલા બધા રાજકુમારો અહીંયા કેમ ભેગા થયા છે, શું વાત છે? અને એ વખતે કીધું કે હે મહાપુરુષ, જાણતા નથી આ દેશની અંદરમાં નવા આયા લાગો છો, આ નગરની અંદરમાં, અને આ દેશની પુરુષ દ્વેષીની એક રાજકુમારી છે કુંવલૈમાલા. એને એક વખત તમે ઝલક જોવો ને
તો ભલો એમ ચાહે કે બસ આપણી આ પત્ની બની શકે, આપણા લગ્ન એની સાથે થવા જોઈએ, અથવા તો એના લગ્ન મારી સાથે થવા જોઈએ. અપ્સરાઓને પણ ટક્કર મારી એવી એની છોકરી છે, રાજકુંવરી છે. અને એ રાજકુંવરીએ એક ચોથો પાદ બધાને અહીંયા લખીને લટકાવેલો છે. જોઈ લો, આ ચોથો પાદ લખેલો છે. અને ત્યાં એની નજર પડી, પંચેવી પૌમે વિમાનમ્મે. છેલ્લે 5 જણા પદ્મ વિમાનની અંદરમાં ઉત્પન્ન થયા. ગયા પૌનું એને જાતિ સમય જ્ઞાન થઈ ગયું. હવે એને નક્કી કર્યું કે લગ્ન કરવા છે તો ગયા પૌનો કોઈ પણ પુરુષ મળે ને, જે અમારી 5 મિત્રો હતા દેવલોકની અંદરમાં હતા, એની સાથે લગ્ન કરીશ, બીજા કોઈની સાથે પણ નહીં કરું. બાકી કોઈ પુરુષોએ મારી બાજુમાં નહીં આવવાનું અને સામે પણ નહીં જોવાનું. એટલા કારણે લોકો કહેતા હતા કે આ પુરુષ દ્વેષીની બની ગઈ છે. એટલે કુંવલે ચંદ્ર કુંવર સમજી ગયો, આ તો અમારી જ વાત છે. અમે 5 જણા છેલ્લે પદ્મ વિમાનમાં ઉત્પન્ન થયેલા હતા. અને ઓલો રાજકુમાર કહે છે, જોઈ લો આ ગાથાનો છેલ્લો પાઠ. હવે એની સાથે મેળ બનાવવા માટે આ બધા જ જાતના શ્લોકો બનાવે છે, જાતની મથામણો કરે છે. આ સુધીમાં હજારો શ્લોક બની ગયા, પરંતુ રાજકુમારીને જે જોઈએ છે ને એવી 3 લાઈન નથી બનતી. તો કુમારે પૂછ્યું કે રાજકુમારીના જે 3 પાદ ક્યાં રહેલા છે? તો કે એ તો કોઈને ખબર નથી, પણ એટલી રોજ જાહેરાત થાય છે કે રાજકુમારીએ 3 પાદ બનાવી એક પેટીની અંદરમાં પેક કરી અને રાજમહેલના ખજાનાની અંદરમાં મૂકી દીધા છે. જે દિવસે આ 3 પદ બરોબર એની સાથે સેટ થશે, આ પદની સાથે ઓલા 3 પદ સેટ થશે, અને રાજકુમારીને જે મનગમતો જે પદ જોઈએ છે, એને જે મનની અંદરમાં વિચાર્યું છે, એને જે પોતે બનાવેલો છે, એને પોતે જેની સાથે રચના કરી છે, એની સાથે જો સંગત થશે, એની સાથે સેટ થશે, એની સાથે જો એ સંલગ્ન બની જશે, તો જ એની સાથે લગ્ન કરશે. એ સિવાય લગ્ન નહીં કરે. અને રોજ આ બધા હજારો શ્લોક બનાવે. પછી આ બેઠેલા પંડિતોને આપીને એ પંડિતો પછી કુંવલી માલાને બતાવવાની અંદરમાં જાય, અને કુંવલી માલા બધાને રિજેક્ટ કરી દે છે. નો, આ નહીં, મને જે જોઈએ છે એ 3 પંક્તિ કોઈ બતાવી નથી શકતું, કોઈ બનાવી નથી શકતું. અને આ સાંભળ્યા પછી કુંવલે ચંદ્ર કુંવર સમજી ગયો કે હવે બરોબર આ વાત લાઈન ઉપર આવી ગઈ. કહેવું પડે, આ માયાદિત્યનો જીવ છે, એને પણ માયા તો બરોબર કરી બતાવી છે. અસલમાં માયાદિત્યનો જીવ છે આ કુંવલી માલા, જે આપણે માયાદિત્યની કથા સાંભળી રહી હતી. એને બરોબર માયાવી પણ બતાવ્યું, બરોબર એને લોકોને લાંબા કરી દીધા છે, કેવો કુટિલ માર્ગ અપનાવ્યો છે. અને એને તો બરોબર મનની અંદરમાં સીધો શ્લોક વિચારી દીધો કે આ જ હોઈ શકે કે અમે લોકો એક વખત કોસંબી નગરીની અંદરમાં હતા. ત્યાં ધર્મનંદન સુરીશ્વરજી પાસે ગયા, દીક્ષા લીધી, તપ કરી અને સંકેત કરી, અને 5 જણા પદ્મ વિમાનની અંદરમાં ઉત્પન્ન થયા. અને એ જ સમયે કુંવલે ચંદ્ર કુંવરે ત્યાં ઉભા શ્લોક બનાવી દીધો. કોસંબી ધમ્મનંદન મૂલે દીક્ષા તવમ ચકાઉણ કય સંકેયા જાયા પંચેવી પૌમે વિમાનમ્મી. પંચવી પૌમે વિમાનમ્મી, આ છેલ્લી લાઈન, છેલ્લો પાદ. આગળનો 3 પાદ એને કરવાનો હતો. અને કુંવલે ચંદ્ર કુંવરે ત્યાં પડેલું ભોજપત્ર, ત્યાંનો કિત્તો, આ બધું જોયું અને લખવાની અંદરમાં જાય અને પોતાનો શ્લોક મોકલાવે. એની પહેલા તો એટલો મોટો કોલાહલ ઉત્પન્ન થયો, એટલો તુમુલ કોલાહલ, એટલી ધમાલ પેદા થઈ ગઈ. દોડધામ, નાચ, ભાગ, ભાગો ભાગો ભાઈ ભાગો, મરી જશો, ભાગો, આવા શબ્દોનો જે ઉચ્ચાર થયો. સૈનિકો દોડ્યા, સેનાપતિઓ દોડ્યા, લોકો અસ્ત્ર-શસ્ત્ર લઈને દોડ્યા. રોડ ઉપર લોકો આમથી તેમ ભાગતા જોયા. અને જોયું તો એક રાજાનો મુખ્ય હાથી હતો, જય કુંજર નામનો હાથી. અને હાથી છે ને ક્યારેક આવા વિશિષ્ટ પ્રકારના હાથીઓના ગંડસ્થળમાંથી મધ ઝરે. એના કારણે થોડીક પાગલ જેવા હાથીઓ બની જાય, વધુ પડતી અંદરમાં ઉર્જા આવી જાય. અને આલાન સ્તંભ તોડી, બંધનોને તોડી અને નગરની અંદરમાં દોડવા માંડ્યો. કોઈની દુકાન, કોઈના વસ્તુઓ હડફેટે ચડી. એટલું તોફાન હાથીએ મચાવી નાખ્યું. ગંભીર કોલાહલ ઉછળ્યો. આને જોઈને હાથીઓ ભાગવા માંડ્યા, ઘોડાઓ દોડવા માંડ્યા, રાજાઓ બાજુમાં ખસવા માંડ્યા, નીચા માણસો પલાયન થવા માંડ્યા, કુબડાઓ પડી જવા માંડ્યા, ધીર પુરુષો થાકી જવા લાગ્યા, વીર પુરુષો પણ પાછા પડવા લાગ્યા, કાયરો કંપવા લાગ્યા. આખું વર્ણન કર્યું છે કે શું થયું એ સમયની અંદરમાં. પ્રલયકાલના તોફાનની જેમ રાજાના આંગણની અંદરમાં લોકો ઘર ભરી ઉઠ્યા. એવું તોફાન મચી ગયું. એક ઘડી પહેલા તો નીરવ શાંતિ, બધા રાજકુમારો શ્લોક બનાવતા હતા, અને અચાનક આ તુમુલ પેદા થયું.
એમાં આલા સ્તંભને મૂળમાંથી ઉખેડી માવતને પછાડી અને લોકોને કચડતો, પોતાની સન્મુખ જે પણ આવતો દેખાય એને સૂંઢમાંથી ઉચકીને બહાર ફેંકી દેતો, ઊંચાઈની અંદરમાં મેરુ પર્વત જેવો, ધવલપણાની અંદરમાં હિમાલય જેવો અને સૂંઢને ગોળ વારતો વારતો ઝંઝાવતી પવનના વેગની જેમ જાણે કે આવતો હોય એવા હાથીને કુંવરીચંદ્ર કુંવરે જોયો. અને કુંવરે આ શ્લોક બનાવવાનું બાજુમાં પડતું મૂકી અને સીધો બહાર ભાગ્યો. લોકો કહેવા માંડે, હે પાગલ છે, મર જાયેગા, पागल हाथी आ रहा है, जिंदा यमराज है, मर जाएगा, पीछे हट. बड़े बड़े वीर पुरुष पीछे हट गए, तू कौन है बड़ा, छोटी उम्र का लड़का आगे बढ़ रहा है. અને એ વખતે લોઢાની સાકર પગમાં બાંધેલી હતી, એની સાથે ભાગતો, રણજણ અવાજ કરતો, મદ જળથી વ્યાકુલ થયેલો, લાલ ચોર આંખો વાળો, પગના બંધનોથી સ્ખલના પામતો અને મોટા મોટા પગલાને ભરતો, જાણે કે જીવતો એક પર્વત આવતો, હિમાલય પર્વત એવો ભાગતા હાથીને જોઈ કુંવરે આ બધી જ કલા શીખેલી હતી કે પાગલ હાથીને વશમાં કેવી રીતે કરી શકાય. આ જોજો ગુરુકુલની અંદરમાં કેવા બધા શિક્ષણો આપતા હતા, કેવી બધી વિદ્યાઓ શીખવાડવામાં આવતા હતા. અને કુંવરે જોયું કે અત્યારે વાર કરવાનો, અત્યારે સમય બગાડવાનો કોઈ સમય હિસાબ નથી, બાકી કેટલાય લોકો આમાં ખતમ થઈ જવાના, કેટલું નુકસાન થઈ જવાનું. રાજાએ ત્યાં જાહેરાત કરી, ભાઈ કોઈ વીર પુરુષ છે કે નથી હાથીને વશ કરે, આ જય કુંજર હાથીને જલ્દી કોઈ દોડો, વશ કરો. વીર પુરુષો કોશિશ કરતા હતા, સેનાપતિઓ કોશિશ કરતા હતા, પણ હાથી કોઈનાથી આજે વશમાં થાય એમ હતો નહીં. વચમાં દોરડા નાખ્યા, દોરડાથી બાંધી દીધો, પણ દોરડાને તોડીને આગળ ભાગવા પડ્યો. સાક્ષાત યમરાજાની જેમ દોડ્યો. નગરવાળાને લાગ્યું કે આજે આપણે ગયા, ખતમ થઈ ગયા, ઘરોના ઘરો તોડી નાખશે, ઘરની અંદરમાં ઘૂસી જશે, દુકાનોમાં ઘૂસી જશે. લોકોના રહેણાંક વિસ્તારની અંદરમાં કેટલાય ઘરને તોડતો, ફોડતો, તોફાન મચાવતો એવો દોડ્યો. અને યમરાજાની જેમ કુપિત થયેલા હાથીને જોઈ લોકો કહેતા હતા, બાપુ ખસી જાઓ, હે ખસી જાઓ, આ જય હાથી કોપ પામ્યો છે, ભાઈ ખસી જાઓ. રાજા પણ અટારી ઉપર ચડી અને અંતપુરની સ્ત્રીઓની સુરક્ષા કરતો ત્યાં ઉભેલો હતો. અને એ જ વખતે બરોબર આ કુંવરીચંદ્ર કુંવરને જતો જોયો ને, રાજાએ કીધું કે એ મહાપુરુષ ખસી જાઓ, આ હાથી તમને મારી નાખશે, તમે બાલક જેવા દેખાવ, ખસી જાઓ. પણ આજે કુંવરની હિંમત છે, કેવી રીતે હાથીને વશ કરી શકાય. કુંવરે જોયું કે પાગલ હાથી આવે છે, અને પાગલ હાથીએ પણ જોયું કે બધા ડરે છે પણ આ નથી ડરતો. એટલે હાથી બરોબર કુંવરીચંદ્ર કુંવરની સામે દોડ્યો. જેવો દોડ્યો ને એટલે રાજકુમારે શું કર્યું, ક્યાંકથી કોકના પડી ગયેલા વસ્ત્ર ઉપાડ્યા, એનો મોટો દડો બનાવી દીધો. આ બધી કલા છે, આ બધી કલા જૂના કાળમાં ગુરુકુલમાં શીખવાડ આવતી હતી. એને દડો બનાવી દીધો અને એ દડો બરોબર હાથીના મસ્તક ઉપર જોશથી પછાડ્યો. જેવો દડો વાગ્યો ને એટલે દડાને પકડવા માટે હાથી વ્યસ્ત બની ગયો. અને વળી પાછો કપડાનો બીજો દડો બનાવ્યો, બોલ બનાવ્યો, મોટો ફૂટબોલ જેવો ગોળ બોલ હાથી ઉપર ફેંકતો જાય. અને હાથી એને પકડવાની અંદરમાં વ્યસ્ત થવા માંડ્યો. એટલે એની દોડ અડકી ગઈ, સ્પીડ અડકી ગઈ, આગળ વધતો અટકી ગયો. હવે કુંવરીચંદ્ર કુંવરે જોયું, હવે એક નવો દાવ કરવો પડશે. પછી એને બરોબર હાથીની ઉપર સામે ઊભો રહી જઈ અને હાથી જેવો સામે આવે ને એટલે એકદમ સ્પીડમાં, જેને લઘુ લાઘો કલા કહેવાય, જો આમાં એક સેકન્ડ પણ મોડો પડ્યો ને તો હાથી સૂંઢનો સપાટો એવો લગાવે કે 500 ફૂટ દૂર જઈ અને દિવાલ સાથે માથું અપડાય, કદાચ માથું ફૂટી પણ જાય. એક કાચી સેકન્ડોમાં જો જજમેન્ટમાં ફરક પડી ગયો હતો. હાથીની સામે ઊભો રહે, હાથીને લલચાવે મારવા માટે, અને હાથી જેવો સૂંઢ ઊંઘાવીને દોડવા માટે આવે, વળી પાછો ડાયરેક્શન બદલી નાખે, સીધો હાથીના પૂંછડાની પાછળ જતો રહે અને ત્યાંથી હાથીને લલકારે એની ભાષાની અંદરમાં. હાથી વળી પાછો ગુસ્સે થઈ અને જેવો પાછળ ફરવાની અંદરમાં જાય, હવે ભારેખમ કાયા અને વારંવાર હાથીને આવો ગોળ ફેરવતો ગયો. ઘડીકમાં આગળ, ઘડીકમાં પાછળ, ઘડીકમાં વચ્ચે, બે પગમાનમાં વચમાંથી નીકળી જાય. લોકો શ્વાસ રોકીને સ્તબ્ધ થઈને આ દૃશ્ય જોતા હતા. કોઈ તાલીઓ પાડે, કોઈ જય જયકાર કરે, કોઈ આ કુંવરની દયા ખાય, કોઈ કે ભાઈ હટી જા. રાજા પર શ્વાસ થંભાવીને જોવે છે, કોણ છે આ યુવક? તેજસ્વી યુવક છે, મેલા ઘેલા કપડામાં પહેરેલો આ તેજસ્વી યુવક. અને કુંવરની માલા પણ રાજાની બાજુની અંદરમાં આવીને ઊભી રહી ગઈ. એ પણ ફાટી નજરે આ યુવકને જોવે છે. આની હિંમત, જ્યાં ભલભલા મહારથીઓ પાછળ પડી ગયા, ત્યાં નગરની અંદરમાં નવો આવેલો નવલોહિયો યુવક
જે રીતે હાથીને હંફાવી રહેલો છે અને હાથીને ગોળ ગોળ એવો ફેરવતો ગયો, અડધી સેકન્ડનો જો ફરક પડી જાય ને તો કુંવર પગ નીચે કચડાઈ જાય કાં સૂંઢથી દૂર ફેંકાઈ જાય. પણ આ બધી કલા લીધેલી છે, બરોબર પરીક્ષાની અંદરમાં ઉત્તીર્ણ થયેલો છે અને સુરક્ષા માટે, નગરજનોની સુરક્ષા માટે મારી જવાબદારી છે કે નગરોની સુરક્ષા કરવાની. હાથીને 50-100 રાઉન્ડ ગોળ ગોળ એવા ફેરવ્યા, હાથીના મોઢામાં ફીણ આવી ગયા. હવે કુંવર સમજી ગયો કે હાથી ખરેખર થાકી ગયો છે અને જેવો થાકી ગયો છે આવું જોયું ને એટલે બરોબર એક હિંમત કરી અને હાથીના જાંઘની અંદરમાં પગના ભાગમાં જોશથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો. લોખંડી મુઠ્ઠી, કસાયેલો હાથ, કસરતી બદન, શરીર ભલે નાજુક શરીર હતું પણ મુઠ્ઠી એવી જોશથી મારીને કે હાથી વમર ખાઈ ગયો. હાથીને લાગ્યું કે શું છે આ? હાથી થોડોક સ્કલ્લા પામવા મળ્યો. જોશથી હાથીએ રચના કરી અને વળી પાછો હાથી દોડવા મળ્યો અને 2 પગથી ઊંચો થવા મળ્યો અને એ સમયની અંદરમાં પાછળથી પૂંછડું પકડી અને હાથીની પીઠ ઉપર જઈને કુંવર બેસી ગયો. જેવો બેસી ગયો એટલે રાજાના મોઢામાંથી પણ શબ્દ નીકળી પડ્યો, વાહ 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 વીર પુરુષ, વાહ વીર બેટા. લોકો તાલીઓ પાડી, લોકો જય જયકાર કરવા માંડ્યા, લોકો ઘડી ખમ્મા કરવા માંડ્યા અને બરોબર પીઠ ઉપર જઈ, આ બહુ ખાવાના ખેલ નતા. આપણે અત્યારે છે ને આ વર્ણન હું તમને વાંચી બતાવું છું, પણ જ્યારે પ્રેક્ટિકલ આવે તો ખબર પડે કે કૂતરો પાછળ પડે છે ને ત્યારે આપણે કેવા ભાગતા હોઈએ છીએ. અને કૂતરાની વાત છોડો, બાથરૂમની અંદરમાં નાહવા માટે ગયા હો અને કોકરોચ વંદો પાછળ પડે, શું હાલત થાય? ઘણી બહેનોને તો સૂતી વખતે ઉપર છત ઉપર, હવે 10 ફૂટની છત ઉપર ખાલી ઓલી ઘીરોની દેખાય ને છીપકલી તો એ ચીસ પાડીને બહાર ભાગી જાય. તો હાથીને કેવી રીતે વશ કરી શકાય? પણ આ કુંવરની જે હિંમત, કુંવરની જે હોશિયારી, ચાલાકી, રાજા સમજી ગયો કે કોઈ તાલીમબદ્ધ યુવક છે, એ સિવાય આવું ન કરી શકે. જબરજસ્ત આ યુવક ક્ષત્રિય યુવક છે, કોઈ રાજકુંવર લાગે છે. એની જે વશ કરવાની કલા, એની જે હોશિયારી, જે રીતે એને હાથીને વશ કરી દીધો, રાજાના મોઢામાંથી વખાણ નીકળી પડ્યા અને જીવ સટોસટો દાવ ખેલી અને હાથીની પીઠ ઉપર જઈને ઊભો રહી ગયો. અને હાથી વધુ કંઈક દાવ ખેલે એની પહેલા બરોબર ગંડ સ્થળમાં એવી જોશથી મુઠ્ઠી પછાડી, પીઠ ઉપર એવી બરોબર મર્મ ભાગ ઉપર મુઠ્ઠી પછાડી અને પછી હાથીને એવા પ્રકારનો સ્પર્શ કર્યો, એવા પ્રકારના હાથીને ગલી પછી કરી, એવી રીતે હાથીને અમુક ભાગ ઉપર ફેરવ્યા. આ બધું જ ગુરુકુળમાં શિક્ષણ આપતા હતા કે હાથીને કયો સ્પર્શ ગમે, મદમાં આવેલા હાથીને કેવી રીતે અડી શકાય. એનાથી ધીરે ધીરે હાથી શાંત થયો, બિલકુલ સ્થિર રહીને ઊભો રહી ગયો અને જોશથી એને હર્ષની ચીચિયારી પાડી. જે રીતે કુંવરે સ્પર્શ કર્યો, ગલી પછી કરી, એના કાનની આજુબાજુના ભાગની અંદરમાં, એના મર્મ ભાગમાં જે રીતે હાથ ફેરવ્યો અને મુઠ્ઠી વગેરે પછાડતો ગયો, 2 કાનની બાજુની અંદરમાં જે રીતે પગ અડાડતો ગયો અને હાથી એ સ્પર્શની ભાષાને સમજી ગયો અને જોશથી હર્ષનો હેસારો કરી એકદમ શાંત બાળકની જેમ હાથી શાંત થઈ ગયો. મદ જળ પૂરો થઈ ગયો. હાથી બિલકુલ વશની અંદરમાં આવી ગયો. જેવો હાથી વશની અંદરમાં આવ્યો અને રાજકુંવરની જય જયકાર થવા માંડી. લોકોને ખબર નથી કે આ રાજકુંવર છે. યુવકનો જય જયકાર હો, પરાક્રમી યુવકનો જય જયકાર હો, સાહસી યુવકનો જય જયકાર હો, આ નરબંકા યુવકનો જય જયકાર હો. કોઈ ફૂલ લઈ આવ્યા, ફૂલોથી વધાવવા માંડ્યા, કોઈ ગુલાલ ઉછાળવા માંડ્યા, કોઈ તાલીઓ વધાવવા માંડ્યા. અને એ સમયમાં રાજાએ પણ ઘડી ખમ્મા જય જયકાર કર્યો. વાહ યુવક, ધન્ય છે તારી માતાને, ધન્ય છે તારા શિક્ષણને, ધન્ય છે તારા ગુરુને, તને તારા ગુરુએ બહુ સરસ તાલીમ આપી છે. રાજાને ખબર પડી કે કારણ કે પોતે પણ આપણી તાલીમ લીધેલી છે. અને બરોબર કુંવરે જોયું કે બાજુમાં જે કન્યા તેજસ્વી ઊભી છે ને, આ જ કુંવરની માલા હોઈ શકે. એ સિવાય આવું રૂપ, આવું તેજ, આવું સૌંદર્ય અને આવી અપૂર્વ કાંતિ એ સિવાય બીજા કોઈની ન હોઈ શકે. અને એને જોયું કે આ અવસર છે અને એ અવસરે કુંવરે પોતે બનાવેલો આખો શ્લોક જોશથી બોલવા માંડ્યો. કોસંબી ધનનંદન મૂલે દીખા તવમ ચ કાઉણ કય સંકે આ જાયા પંચવી પૌમે વિમાણમ્મી. જ્યાં આ શબ્દો કુંવલે માલાના કાનની અંદરમાં ગયા અને વળી જે વાતાવરણ આખું બદલાઈ ગયું. શું થયું? અદ્ભુત વાતાવરણ સર્જાઈ ગયું છે. એક તો કુંવરને સાહસિક જોયો, પરાક્રમી જોયો.